નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને તેના વડુ મથકો. મિત્રો, આ જે ટોપિક છે એમાંથી એક પ્રશ્ન વારે વારે પરીક્ષામાં આવતો હોય છે. તો સ્ટાર્ટ કરીએ છીએ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ. જેમ કે WHO પૂરું નામ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, વડુ મથક સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા. સેમ FAO તો મિત્રો ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, વડુ મથક ઇટલીનું રોમ. સેમ સાર્ક, આપણે વારે વારે પ્રશ્ન જોયેલો છે, સાર્ક દેશોનું વડુ મથક ક્યાં આવેલું છે? તો એ આવેલું છે નેપાળનું કાઠમંડુ. સાર્ક દેશોનું પૂરું નામ સાઉથ એશિયન એસોસિએશન ઓફ રિજનલ કન્ટ્રીઝ. સેમ મિત્રો ADB પૂરું નામ એશિયન ડેવલપમેન્ટ બેંક, જેનું વડુ મથક ફિલિપાઇન્સના મનાલી ખાતે આવેલું છે. IMF ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ, વડુ મથક અમેરિકાના વોશિંગ્ટન DC ખાતે આવેલું છે. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, વડુ મથક સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા. મિત્રો WHO હોય WTO હોય તો વારે વારે પ્રશ્નમાં જવાબ સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા. યુનેસ્કોનું વડુ મથક ફ્રાન્સનું પેરિસ. જ્યારે વર્લ્ડ હેરિટેજની વાતો આવે ત્યારે યુનેસ્કો હાજર થઈ જાય. સેમ UNEP યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ, વડુ મથક કેન્યાનું નેરોબી. બીમસ્ટેક 2023 ની ડીવાયએસઓની પરીક્ષામાં પ્રશ્ન હતો. બીમસ્ટેકનું વડુ મથક ક્યાં આવેલું છે? તો બાંગ્લાદેશના ઢાકા ખાતે. તો સેમ એક આપત્તિ વ્યવસ્થાપનમાં સ્વયંસેવી સંસ્થા રેડ ક્રોસ, જેનું વડુ મથક આવેલું છે સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા. અને WWF વર્લ્ડ વાઇલ્ડ ફંડ ફોર નેચર, જેનું પણ વડુ મથક સ્વિટ્ઝરલેન્ડનું જીનીવા. અવનવી માહિતી જાણવા માટે મિત્રો જ્ઞાન લાઈવના સોશિયલ મીડિયાને ફોલો કરો.